આજકાલ મોબાઈલ એટલે એવું કે તેના વિના 1 મિનિટ પણ ચાલે નહીં. ઉઠે ત્યારે પણ મોબાઈલ અને સૂવે ત્યારે પણ મોબાઈલ. ત્યાં સુધી કે લોકો ટોયલેટમાં પણ હવે મોબાઈલ લઈને જતા થયા છે. કેટલાક લોકોએ તો એવું સૂત્ર જાણે બનાવી નાખ્યું છે કે ઉઠો જાગો અને 2 GB પૂર્ણ કરો, પણ તમારી કમર ગરદન તૂટી જશે એટલે કે કાયમ માટે ખોડખાપણ આવી જશે તો શું કરશો? અને હકીકત છે આવું બન્યું છે. ખાલી અમદાવાદની જ વાત કરીએ તો લોકોમાં કમર અને ગરદનના દુખાવાની અઢળક સમસ્યાઓ વધી છે. કારણ છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ. ખાસ કરીને આ સમસ્યા યંગસ્ટર્સમાં વધારે જોવા મળતી હોય છે. પાછલા કેટલાક વર્ષોની સરખામણી કરીએ તો 30% વધારે કેસ નોંધાયા છે. ત્યાં સુધી કે બાળકોમાં પણ મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે સ્પાઇનની સમસ્યા વધવા લાગી છે. ત્યારે હવે લોકોએ સમજી જવાની જરૂર છે કે ડેટા ભલે વધારે યુઝ કરવા મળતો હોય, પણ કમર અને ગરદન અને તકલીફો તો તમારી જ છે. તે જો ખરાબ થઈ જશે તો પછી તેનો કોઈ ઈલાજ નથી. એ વાત એટલી જ વરવી